હા, અમે જતા હતા બાઇક લઈને ચોકડી પરથી, સામેથી એટલો મોટા મોટા દાંત વાળો, અમે બધાને બૂમો પાડી કીધું કે આ ભાઈ ભૂંડળો આવે છે. તો પાલિકાના 4 માણસને બી દોડાયો. એ લોકોએ મારી મારીને ખુરશી બી તોડ નાખી, પણ એ છોડવા તૈયાર નથી. હમણાં અંદર આવીને ભરાયો છે. હજુ તો 5 થી 6 જણાને કાઢ્યું છે. અમારા ત્યાં નવપુરમ પેલો સુરેશભાઈ ખારસિંગ વાળાને બી કાઢ્યું, પણ એ ભાગ્યો એટલે છોડી દીધું એને. જયકાંત કુમાર હર્ષદભાઈ બોય. ભૂંડ શું થયું હતું? ભૂંડ રસ્તામાં હતા ને તઈ કૂદીને કેડી. તમે ઘરેથી આવતા હતા? ના, ઘરે જતા હતા. ઘરે જતા રસ્તામાં અહીં બચકું ભરી ગયું? હા, તઈ રસ્તામાં બચકું ભરી ગયું. પછી તમે કીધું દવાખાનામાં? હા, દવાખાનામાં ગયા, બાઇક પર લઈને આવ્યા. હા, અચાનક જ આવી ગયું. કઈ જગ્યાએ બચકું ભર્યું? હાથમાં એટલું. શું નામ? રક્ષાબેન જગદીશભાઈ રાઠવા. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આજ રોજ જંગલી ભૂંડ દ્વારા એક વ્યક્તિ પર હુમલો થયેલ છે, જેની જાણ પ્રાથમિક દ્રષ્ટિએ છોટાઉદેપુર નગરપાલિકામાં અમને મળેલ છે, જે બદલ એ ભૂંડને સલામત જગ્યાએ અમારા દ્વારા ખસેડવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી એનિમલ બર્થ કંટ્રોલ અધિનિયમ હેઠળ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. અક્રમ મકરાણી, છોટાઉદેપુર નગરપાલિકા સિટી મેનેજર.